એના અંદર ઇતિહાસ ઘણો લાંબો છે. મકાનો બનાવવાની કાર્યવાહી થઈને તૂટી પડ્યા, એવું બધું વચ્ચે થયું ને કેસ થયા ને. તેમ છતાં પણ જો જિલ્લા પંચાયતે ખરીદેલી જગ્યા હોય તો સરકાર કેવી રીતે ખાલસા કરી શકે? મહત્વનો પ્રશ્ન એ છે કે આ પ્રશ્ન થયા પછી અત્યારના સત્તાધીશો કોઈ કશું બોલતા નથી. હવે જિલ્લા પંચાયત એ સ્વાયત્ત સંસ્થા છે. જિલ્લા પંચાયતની સ્વાયત્ત સંસ્થાના અંદર આ જમીન જે છે, જમીનના આપણે સેટેલાઇટ વ્યૂ જોઈ રહ્યા છે. જમીનનો ટુકડો જે છે એ દેખાય છે. બાજુમાં સ્વામિનારાયણ ગુરુકુળ છે, જે શૈક્ષણિક સંસ્થા છે, અને એની બાજુનો જે આ ગ્રીન દેખાય છે, વૃક્ષો આજે દેખાઈ રહ્યા છે, એ જમીનની વાત છે. અને ડ્રાઇવિંગ રોડ ઉપર આવેલી છે. ગુરુકુળ રોડ જ્યાં પૂરો થાય છે ત્યાં જ આ સ્વામિનારાયણ ગુરુકુળ જે છે એની બાજુમાં જ છે આ. તો એ પણ આપણે જોઈ રહ્યા છે. જી દિલીપભાઈ, રાજુભાઈ, ત્યાં ખેતીવાડીની ઓફિસ બી ચાલતી હતી. ત્યાં એ ખેતીવાડીની ઓફિસમાં મેં નોકરી બી કરેલી ત્યાં. અને ત્યાં પરિસ્થિતિ શું થતી, થોડું બી દિવાલનું કામ નહીં કરો તો બાજુમાં જે ધાર્મિક સંસ્થા વાળા છે એમના ઉપર તરત અમને કલેક્ટરનો ફોન આવી જાય. એ લોકો કશું નાખે તો બી અમે જો વિરોધ કરીએ તો તરત કલેક્ટરનો ઉપલી સત્તા અધિકારીનો ફોન આવી જાય. હવે જે આ પરિસ્થિતિ થઈ છે એના અંદર તો જિલ્લા પંચાયત સ્વાયત્ત છે. હવે જિલ્લા પંચાયતની આ 10,000 ચોરસ મીટર જગ્યા લીધી હોય તો જિલ્લા પંચાયતે એ વસ્તુ ઠરાવ ઉપર મૂકી જોઈએ.